વિજાપુર તાલુકામાં પેટ્રોલ ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓએ આજે ભારે ચિંતા અને ગભરાટનું વાતાવરણ ઊભું કરી દીધું હતું। સરદાપુરથી લઈને વિજાપુર સુધીના વિસ્તારમાં પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી। ખાસ કરીને ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોમાં વધુ ચિંતા જોવા મળી હતી, જેના કારણે અનેક જગ્યાએ લાંબી લાઈનો લાગી ગઈ હતી। ગામડાઓમાં પણ આ અફવાઓનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો હતો। લોકો ડર અને ગભરાટના માહોલમાં જરૂરી કરતાં વધુ પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે દોડી આવ્યા હતા। બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં વાહન ચાલકો પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ઉમટતા લાંબી કતારો સર્જાઈ ગઈ હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર હરકતમાં આવ્યું હતું। અનેક પેટ્રોલ પંપ પર સ્પષ્ટ બેનરો લગાવવામાં આવ્યા, જેમાં જાહેર કરવામાં આવ્યું કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકો અનાવશ્યક ભીડ ન કરે। આ સમગ્ર મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે પેટ્રોલ ડીઝલની અછત અંગે ચાલી રહેલી વાતો માત્ર અફવા છે। તેમણે જનતાને વિશ્વાસ આપ્યો કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની કમી નથી। મળતી માહિતી મુજબ કેટલીક ઓઇલ કંપનીઓની એડવાન્સ પેમેન્ટ સિસ્ટમમાં થયેલા ફેરફારને કારણે થોડા સમય માટે સપ્લાયમાં વિલંબ થયો હતો, જેના કારણે કેટલીક જગ્યાએ અછત જેવી સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે। તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। સાથે જ કાળા બજાર અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। સરકાર અને તંત્ર વિશ્વાસ આપ્યો છે કે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં સમગ્ર પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બની જશે। તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે। ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે। અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું। અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે। માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે।
અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ જીજોલ ગુજરાતી ન્યૂઝ વિજાપુર.